ઊંઝાના પીઢ આગેવાન સહકારી અગ્રણી અને વર્ષો સુધી ઊંઝાના ધારાસભ્ય મંત્રી તેમજ ઊંઝા એપીએમસીમાં વર્ષો સુધી ચેરમેન પદ પર રહેલા નારણ પટેલ ઉર્ફ નારણ કાકાના 87માં જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। પરસોત્તમ રૂપાલા, નીતિન પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા। નારણ કાકાના આજે 87માં જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ઊંઝા કેવલેશ્વર મહાદેવ ખાતે દેવાધિદેવ મહાદેવને થાળ ચડાવવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લાના વરિષ્ઠ આગેવાન, ભારતીય જનતા પક્ષના અમારા સૌથી સિનિયર કાર્યકર અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી એવા મુરબ્બી શ્રી નારણ કાકાનો આજે 87મો જન્મદિવસ છે। આ જન્મદિવસ પ્રસંગે એમને શુભેચ્છા પાઠવવા માટે, અભિનંદન આપવા માટે ઊંઝા શહેરના નાગરિકો તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી પરસોત્તમ રૂપાલાજી ઉપસ્થિત રહ્યા છે। અન્ય મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત છે। ભારતીય જનતા પક્ષના અમારા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સંસદ સભ્ય શારદાબેન પટેલ, વર્ષાબેન દોશી અમારા પ્રભારી શ્રી અને અન્ય સૌ વરિષ્ઠોની ઉપસ્થિતિમાં બધાએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે અને એમની જે અત્યાર સુધીની જનસંઘના કાર્યકરથી માંડી ભાજપના કાર્યકર સુધીની જે સેવાઓ છે એને બિરદાવી છે અને બધાએ એમને ખૂબ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે।